તો નમસ્કાર મિત્રો, આપના ધારાસભ્ય શ્રી ચેત્રપી વસાવાને જેલની બહાર ના આવવા દેવામાં સંજય વસાવા અને મનસુખ વસાવા દ્વારા ઘણા બધા ષડયંત્રો રચવામાં આવ્યા કે ઘણા બધા પ્લાન કરવામાં આવ્યા અને પ્લાનિંગો પણ કરવામાં આવી, પણ એ અસફળ રહી. કેમ કે બધા જ લોકોને માહિતી મળી ગઈ કે ચેત્રપી વસાવાને ફસાવામાં મોટામાં મોટો હાથ હોય તો તે મનસુખ વસાવા અને સંજય વસાવાનો જ છે. અને ચેત્રપી વસાવાને ખોટા કેસમાં પણ ફસાવવામાં આવ્યા અને તેમને જામીન પણ ના મળવા દીધા. તો આવું બધું મિત્રો લોકો કહી રહ્યા છે, હું પોતે નથી કહી રહ્યો. કે તેમના પર રાજનીતિનો એક ખેલ કે એક ગેમ રમાઈ ગઈ, ચેત્રપી વસાવાને આ રીતે ફસાવવામાં આવ્યા તેવું લોકો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. બધા જ લોકો એવું જ કહેતા હોય છે. તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે કે આ રાજનીતિનો ખેલ ચેત્રપી વસાવા સાથે રમાઈ ગયો છે કે પછી ચેત્રપી વસાવા પોતાની ભૂલના કારણે જેલની અંદર છે? કેમ કે 307 કલમ ક્યારે લાગવામાં આવે? આવી રીતે જે છૂટો ગ્લાસ મારવાથી 307 કલમ ના લગાવવામાં આવે. અને એફઆઈઆરની અંદર પણ ચોખ્ખા શબ્દોમાં એવું લખેલું છે કે છૂટો ગ્લાસ ફેંક્યો અને ગ્લાસ ફેંકીને માર્યો અને મારી નાખવાના ઈરાદે ગ્લાસથી માર્યો. તો કોઈ મારી નાખવાના ઈરાદે છૂટો ગ્લાસ તેમને નહીં ફેંક્યો હોય. કેમ કે લગભગ ચેત્રપી વસાવા એવા તો નથી જ કે કોઈની તે જિંદગી આવી રીતે છીનવી લે. તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે? અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, કયા ગામડાથી કે કયા શહેરથી જુઓ છો તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને આપણે બધી જ સમાજના ભાઈઓ એક સમાન છે. આપણે એવી કોઈ જ્ઞાતિનું એવું કોઈ રાખતા નથી, બધા આપણે ભાઈઓ જ છીએ. આ ખાલી હું વ્યૂ માટે નથી કહેતો, આ મારા દિલથી હું વાત કરી રહ્યો છું. અને મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચેત્રપી વસાવા જેલની બહાર આવી જશે કે ફરી ચેત્રપી વસાવાના જે નવી તારીખ હજી આપી તો નથી, પણ ચેત્રપી વસાવાને ફરી ઘણા દિવસ માટે જેલમાં રહેવું પડશે કે થોડા દિવસમાં છૂટી દઈ જશે કે શું લાગે છે તમને? તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.